જય માં ખોડલ મિત્રો, કેમ છો? આ વખતે તમે બધા મજામાં જ હશો. આપણો લોક જોતા હોય એ મજામાં જ હોય. તો મિત્રો આજ છે જન્માષ્ટમી અને આજ આપણે જવાનું છે રામ મંદિરે અને આજ બધું મોટે પાયે આપણા ગામમાં છે, તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં આખો. ટુ બી કન્ટિન્યુડ. ચલો તો હવે આપણે નીકળી ગયા છીએ રામ મંદિરે જવા. મિત્રો આપણે અંદર તો આવી ગયા છીએ ગુફાની, પણ આ જો કઈ રીતના બધું લાઇટિંગ છે, બધું જો આપણું ને આપણા મિત્રોનું શણગારેલું છે. જો હજી તો આપણે અંદર અમર ઉજ્જૈન નું તો બાકી છે દેખાડવાનું, તો હાલો મિત્રો દેખાડો તમને. તો મિત્રો મહાકાલેશ્વર તો આપણે જોઈ લીધા ઉજ્જૈન ના. હવે તમને અંદરનો મંદિરનો વ્યૂ બતાવું. ચાલો મિત્રો ભગવાનના વાઘા બદલાવ્યા નથી, પેલાનો વ્યૂ છે, તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો એટલે ખબર પડી જાય કે પછી વાઘા બદલાવ્યો પછી પણ કેવો વ્યૂ આવે. જોરદાર વ્યૂ છે મિત્રો, જોવાનું ભૂલતા નહીં હો. તો મિત્રો બરફ તો આવી ગયો હે. આ ગોલુભાઈ શું બોલે, એ તો કઈ સમજાણું જ નહીં હો આપને. હવે તો તમારા ભાઈ લાઇટર ને કૂતરી બોમ્બ હાથમાં લઈ લીધો છે. હવે તો આપણું કામ છે ફટાકડા ફોડવાનું. આપણે ફટાકડા ફોડવા માંડીને રેલી ની ફૂલ તૈયારી થઈ ગઈ છે હો મિત્રો. તો મિત્રો રેલી થઈ ગઈ ચાલુ ને મિત્રો આગળ નાના છોકરા કેવી રીતના ધજા લઈને જશે જો તો ખરા, જોરદાર લાગે છે મિત્રો. હવે રેલી ચાલુ થઈ ગઈ, તો હાલો મિત્રો હવે તમને રેલી દેખાડું. એમાં મિત્રો પેલું ટ્રેક્ટર હતું કીર્તન નું ને, આવી પરંપરા તો આપણા ગામડામાં જ જોવા મળે, બીજે કઈ જોવા ન મળે ને. ટ્રેક્ટર માં કીર્તન હાલતા હતા. ત્યારબાદ આવે છે સનેડો ની. સનેડો આપણા મિત્રનો છો ને, એમાં હતા રામ લક્ષ્મણ ને સીતા. મિત્રો એના દર્શન કરજો તમે. ત્યારબાદ આવે છે ત્રીજું ટ્રેક્ટર, એટલે કે છેલ્લું ટ્રેક્ટર, એ આપણા ગામનું જ હતું મિત્રો. એમાં તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનના દર્શન કરવાના છે. રવેડીમાંથી વી આપણે રામ મંદિર ને ફાઇનલ મિત્રો હવે ટાઈમ આવી ગયો છે બરફમાંથી અમરનાથના મહાદેવ બનાવવાનો. તો મિત્રો એ ચાલુ થઈ ગયું હતું બનાવવાનું. બરફમાંથી મહાદેવની શિવલિંગ બનાવવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. મહાદેવની શિવલિંગ બનવાની થોડીક જ વારથી તૈયારી જતી મિત્રો, એ બને હાલો મિત્રો હું તમને ઉજ્જૈન મહાકાલના દર્શન કરાવી દઉં. ત્યાંથી મિત્રો આપણે આવી જાય મહાકાલના દર્શન તો કરી લીધા, હવે અમરનાથના દર્શન કરાવું. પછી ચાલુ થઈ ગયું દર્શન કરવાનું, બધા આવવા મળ્યા દર્શન કરવાનું. મિત્રો આપણો તો વારો તો આ નવેરીમાં ઉભા રહેવામાં આવ્યો હતો. મિત્રો આ તો બહુ ટાઈટ રહ્યો, 3 કલાક છે સતત મિત્રો આપણે આમને બરફમાં ઉભા થઈ. તો સારું છે ચંપલા પહેર્યા છે. દર્શન કરવાનું તો પતી ગયું. અહીંયા આવીને જોઈ રહ્યા તો આવડા બે છોકરા સાઉન્ડ રૂમમાં બેઠા હતા, એ બેને ગીત વગાડવાનું રાખ્યા, પણ હારા ગીતે હારા નહોતા વગાડતા. પછી આપણે રામ મંદિરનો દ્રશ્ય બતાવી દઈને. રામ મંદિરનો તો શણગાર મિત્રો જોયા જેવો જ છે હો. પડી ગયા હેડ ને ભગવાનના વાઘા બદલાવાઈ જતા ને. હવે તો જોયા જેવો દ્રશ્ય છે હો મિત્રો. તમને એમ થતું છે ઝૂલો છે ને, પણ નાનું બાળક જે કૃષ્ણ ભગવાન બેને એને ત્યાં બેહાડવાનો હોય. મિત્રો અંદરનો શણગાર જોયા જેવો હતો. કૃષ્ણ ભગવાન નો બર્થડે હોય ને આપણે ફુગા નો લગાડે એવું તો બને જ નહીં. બધા નાના છોકરાને બેહાડી દીધા ફુગા ફૂલા વાટો, નકરા ફુગા થઈ ગયો. અહીંયા તો વાગી ગયા 12 ને 12 વાગે કૃષ્ણ ભગવાન ની આરતી થઈ ગઈ ચાલુ. પછી કૃષ્ણ ભગવાન આવી જાય ને, કૃષ્ણ ભગવાન તો કેવા મિત્રો નિરાંતે રમતા હતા, જોવો તો ખરા. પછી કૃષ્ણ ભગવાન અને રામ ભગવાનના દર્શન કરવાનું ચાલુ થઈ ગયું, પ્રસાદી આપવાનું ચાલુ થઈ ગયું. પ્રસાદી માંથી પંજરી ને, પંજરી તો આપને બહુ ભાવે. કોનો મિત્રો પંજરી ભાવે જરી કમેન્ટ કરી દેજો. પછી તમારા ભાઈ ને એક મિત્ર ને બહુ મોજ ચડી ગઈ, પછી ઘડીક આપણે રાસ લઈ લીધા. તો હવે બધું પતી ગયું. તો હવે ટાઈમ હતો ઘેરે જવાનો. વરસાદ એકચ્યુઅલી બહુ આવતો હતો, પછી આપણે આપણા મિત્રને કીધું તારી 4 વ્હીલ લઈને આપણે ઘેરે મૂકી જા. પછી 4 વ્હીલ ઊભી રાખી દીધી આપણી શેરી. અને મિત્રો આજનો બ્લોગ આ જ ખતમ કરી. ટાટા બાય આવજો. જય માં ખોડલ જય શ્રી રામ. મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લોક જોવાની કેવી મજા આવી જરી કમેન્ટ કરી દેજો.